નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વોર્ડ 9 માં ઉભા છીએ વિદ્યાનગર કરમસદ રોડ ઉપર અને આપણે જે વોર્ડમાં ઇલેક્શન્સ આવવાના છે એના પ્રતિ આપણે ઓપિનિયન લેવા આવ્યા છે ઓડિયન્સ જોડે. જે લોકો અહીં વડીલો બેઠા છે તો શરૂઆત કરીશું. સાહેબ, શું નામ તમારું? નરેન્દ્રભાઈ જી પંડ્યા. શું કરો છો સાહેબ તમે હાલમાં, કે પહેલા શું કરી ચૂક્યા છો? હું પોતે આણંદ ફાયર બ્રિગેડ નગરપાલિકામાં એઝ એ ફાયરમેન જોબ કરી 30 years સિન્સ લાસ્ટ 30 years. ત્યાર પછી મેં જે જોયું કે સમહાવ નગરપાલિકાનો જે વિકાસ થયો એમાં કોર્પોરેશન થયું આણંદ નગરપાલિકા આણંદ, ત્યાર પછી અમે જે વિકાસ જોયો 30 years આવ્યો જોબ, તો 30 years પછી મને જે વિકાસ દેખાયો ઇટ્સ અનબિલિવેબલ. ખરેખર ખૂબ જ સારો વિકાસ થઈ રહ્યો છે અને સાથે સાથે જે રાઈટ નાઉ ગવર્મેન્ટ છે એ બી સપોર્ટ કરી રહી છે અને અમારા એરિયામાં એવી કોઈ કમ્પ્લેન કે કોઈ કામ એવું ના હોય કે જે થતું ના હોય. સો એવરીથિંગ ઇઝ વેલ એન્ડ ગુડ. આફ્ટર ઇલેક્શન અમે તો એવું જ ઈચ્છીએ કે રાઈટ નાઉ છે કમિશનર સાહેબ છે મિલિંદ સાહેબ, સમથિંગ આઈ નો ઇટ અબાઉટ ધેટ, તે એટલું સરસ કામ કરી રહ્યા છે. જ્યાં બી કામ થાય છે ત્યાં ખુદ એ ઓફિસર આજે આટલા લેવલ ઉપર કમિશનર સાહેબ જ્યાં બી કામ થતું હોય, ઇવન બ્લોક નાખવાના હોય, રોડના કામ હોય, ગટર હોય, લાઇટ હોય, ત્યાં એ પોતે ત્યાં એ હાજરી આપે છે. એ જ વાતથી તમે બીજી વાત પૂછું છું કે રોડના જે કામ થઈ રહ્યા છે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો એનાથી ઘણી બધી વ્યક્તિ એવી છે જે લોકોને હેરાનગતિ થાય છે. રોજનું રોડ ટ્રાવેલ કરવાનું હોય છે. તો જેમ કે ઋતુ આશ્રમની સામે વાળો જે રોડ છે 100 ફૂટથી જે કનેક્ટ થાય છે ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુથી ઋતુ આશ્રમ પ્રમુખ સ્વામી સર્કલ સુધી, તો જયારે એવા મોટા મોટા રોડની કામગીરી ચાલી રહી છે અને એનાથી જે તકલીફ થઈ રહી છે માણસોને, એ કામ જે ઝડપથી થવું જોઈએ કદાચ એ ઝડપથી નથી થઈ રહ્યું, તો એના ઉપર તમે કશું કહેશો કે રોડ જે ડેવલપ થાય છે એ શું આ ગતિએ થવા જોઈએ કે પછી આનાથી વધારે ગતિએ થવા જોઈએ? અરે આવી જો આપણે જો આ નેગેટિવ થિંકિંગ રાખીએ તો વિકાસ તો થાય જ નહીં. પબ્લિકને જે ઇમરજન્સી સેવાઓ છે એ રાઈટ ટુ રાઈટ પડી રહી છે અને એવી કોઈ અડચણરૂપ આ સરકાર તરફથી કે કમિશનર સાહેબ કે નગરપાલિકામાંથી કોઈ એવી અડચણરૂપ હોતી જ નથી. જ્યારે બી કોઈ રોડનો વિકાસ થતો હોય ત્યારે એમણે આપેલું છે કે ભાઈ તમારે આ રોડનો કે આ સાઈડનો ઉપયોગ કરવો અને ઓલવેઝ વી આર વર્કિંગ ફોર ધ પીપલ, વી આર વર્કિંગ ફોર ધ પબ્લિક. એટલે એવો કોઈ ઇસ્યુ છે જ નહીં કે એમને એવું કોઈ અડચણરૂપ થાય. અને આ જે અત્યારે જે વિકાસ થઈ રહ્યો છે એમાં એવી કોઈ અડચણરૂપ જેવું છે જ નહીં. ઓકે, થેન્ક યુ. સાહેબ, આપનું શું નામ છે? ચંદુભાઈ જી પટેલ. ચંદુભાઈ જી પટેલ. સાહેબ, આપણે શું કરો છો કે શું કરતા હતા પહેલા? શું કરતા હતા તમે પહેલા સર્વિસ હતી. અચ્છા, તો આજે આપણે વોર્ડ નંબર 9 માં છીએ અત્યારે હાલમાં, તો તમને આજે બધા રેસ્ટોરન્ટ્સ કે કેફેસ કે જે પણ કઈ ખાવા પીવાની જે દુકાનો છે એના ઉપર કમિશનર સાહેબની ખૂબ જ વધારે કામગીરી ચાલી રહી છે. એક સ્ટ્રિક્ટ મોડ કે સ્ટ્રિક્ટ એક્શન મોડ તમે કહી શકો કે એમનું ચાલી રહ્યું છે. તો એ જે વેપારીઓ અંગે જે પ્રોબ્લેમ્સ છે એના વિશે તમે કશું કહેશો? પ્રોબ્લેમ તો કઈ એવો લાગતો નથી અને બધું આમ વ્યવસ્થિત જ ચાલે છે. કોઈ રેસ્ટોરન્ટમાં એવું હોય થોડું ઘણું, બાકી કમ્પ્લીટ ચાલે. ઓકે, બીજી એક વસ્તુ તમને પૂછીશ કે આપણે આણંદમાં જે સુપર માર્કેટ છે જે આટલા વર્ષોથી જૂનું એક જાણીતું માર્કેટ છે જ્યાં લગભગ 350 થી વધારે વેપારીઓ છે અને જ્યારે એ વેપારીઓને એકદમથી જે આખું સુપર માર્કેટ ડેમોલિશ કરવાનું છે, જે રીડેવલપ કરવાનું છે, એવી જે ખબર મળી છે એ લોકોને અને અત્યારે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, તો એમની વર્ષોની મહેનત અને જે એમનું રોજગીરી છે ત્યાંના લોકો જે કામ કરે છે એ લોકો માટે એક કઠિન પરિસ્થિતિ બની રહી છે. તો આ રિકન્સ્ટ્રક્શનના ઉપર તમે કશું કહેવા માંગશો? રીડેવલપમેન્ટના ઉપર કશું તમે કહેવા માંગશો? અબાઉટ ધીસ આઈ એગ્રી વિથ યોર પોઈન્ટ સર, કે આમાં એ જ કહેવું છે કે જે આજે એટલા લોકોનું જે રોજી રોટી ચાલે છે તો ગવર્મેન્ટે બી અને નગરપાલિકા કોર્પોરેશને એ બાબતે બહુ વિચારીને પગલું ભર્યું હોય અને આજે છેલ્લા 50 વર્ષથી જો જૂનું કન્સ્ટ્રક્શન વર્ક હોય તો એ ખરેખર એક ખતરારૂપ છે એ જે તે વેપારીઓ માટે. અને જે કંઈ બાબત છે એ બાબતે કમિશનરશ્રી, ગવર્નરશ્રી આ બધું વિચારીને જ કરતા હોય તો આપણે એક જ સાઈડ વિચારીએ. વી શુડ નોટ થિંક અબાઉટ ધ નેગેટિવ.
આમાં પોઝિટિવલી આપણે વિચારવું જોઈએ કે આ જે કંઈ થઈ રહ્યું છે કોર્પોરેશન દ્વારા છે, ગવર્મેન્ટ છે, તો એ એમના વિકાસ માટે જ છે. અને જે કંઈ વેપારીઓ છે એ બી એમની સાથે જ છે, કોર્પોરેશન સાથે છે. અને એમનું પોઝિટિવ થાય એ બાબતે જ કોર્પોરેશન અને ગવર્મેન્ટ બોથ આર થિંકિંગ અબાઉટ ધ પોઝિટિવ. ઓકે, થેન્ક યુ સો મચ. આપણે અત્યારે વોર્ડ નંબર 9માં બેઠેલા છીએ હાલમાં. અને તમને એક સવાલ પૂછીશું કે તમારું નામ શું છે? મારું નામ વાસુ પટેલ છે. શું કરો છો સાહેબ તમે અત્યારે? મારો પોતાનો બિઝનેસ છે સ્કિલ ડેવલપમેન્ટનો, જેમાં અમે સ્ટુડન્ટ અને કોલેજીસ અને બીજા કોર્પોરેટ્સને ગવર્નન્સ, લીડરશિપ બધી સ્કિલ્સના વિશે અમે એમને ટ્રેન કરીએ છીએ. સાહેબ, એક વસ્તુ તમને પૂછીશું કે તમે યુથ છો અને તમે કેફેઝ, રેસ્ટોરન્ટ્સમાં વિઝિટ કરતા જ હશો વીકેન્ડ્સ પર કે જ્યારે તમે ઓકેશનલી. તો આજે મહાનગરપાલિકાની એક્શન મોડ ચાલી રહી છે અત્યારે રેસ્ટોરન્ટ્સ ઉપર, કેફેઝ ઉપર, કે જે સાફ સફાઈના અંગે કે પછી એમની ક્વોલિટી ફૂડ ટેસ્ટ જે કરે છે અને તાત્કાલિક એક્શન લેવામાં આવે છે, રેસ્ટોરન્ટ સીલ કરી દેવામાં આવે છે. જેમ કે ઘણા સમય પહેલા મોકા, એક જાણીતી રેસ્ટોરન્ટ છે બહુ મોટી, એ સીલ કરાઈ છે. હાલમાં બાપુનો ઓટલો, એટલે એવી ઘણી બધી રેસ્ટોરન્ટ જે આપણે આટલા વર્ષોથી કે આટલા મહિનાઓથી આપણે જતા હતા એટલે એકદમથી સીલ કરી દેવામાં આવે છે. તો આ એક્શન મોડ જે છે એના ઉપર તમે શું કહેશો કે આ ગવર્મેન્ટ શું કરી રહી છે મહાનગરપાલિકા? એટલે કદાચ ક્વોલિટી ટેસ્ટિંગમાં કોઈ બી રેસ્ટોરન્ટ કે કેફે ક્વોલિટીમાં ફેલ ગયું હોય તો ગવર્મેન્ટ અને મહાનગરપાલિકા બધા આપણા બધાના હિત માટે જ, આપણા બધાના હેલ્થના બેનિફિટ્સના માટે જ એને સીલ કરતી હોય. તો એ એક્શન એ લોકોની બહુ વ્યાજબી છે કે ભાઈ જો તમને એમાં કોઈ ફૂડમાં ક્વોલિટીમાં કે ભાઈ કોઈ જૂનું શાકભાજી મળ્યું હોય કે કોઈ પ્રોસેસ્ડ એવી વસ્તુ વાપરતા હોય કે જેમાં બગડેલું હોય તો એ બરાબર છે કે સીલ કરે, અને એ કરવું પણ જોઈએ. કેમ કે એ તો જે બી પબ્લિક ત્યાં જતા હોય, હું જતો હોઉં, મારા જેવા ઘણા બધા યુથ વિદ્યાનગરમાં તો બધા સ્ટુડન્ટ જ હોય છે, અને મેજરલી સ્ટુડન્ટ અને ફેમિલી જ્યાં પણ ખાવા જતા હોય ત્યાં એવી એક્સપેક્ટેશન હોય કે ભાઈ જેવી રીતના પૈસા એ લોકો આપે છે, જેટલા પૈસા ખર્ચે છે એની સામે એમને ક્વોલિટી ખાવાનું મળે. વિદ્યાનગરનો સબવે જો તમને જાણ હોય તો થોડાક સમય પહેલા એ સબવેના સબમાંથી એક જીવડો નીકળેલો, અને એ આવી મોટી બ્રાન્ડ જ્યારે આવું કશું કરે છે ત્યારે એના ખિલાફ એક્શન અત્યાર સુધી તો લગભગ સીલ તો નથી જ થઈ. તો એના વિશે તમારું શું કહેવું છે? એ તો ખાતાને જ ખબર હોય, ક્વોલિટી એશ્યોરન્સ નું જે મહાનગરપાલિકાનું ખાતું છે એને જે ટેસ્ટિંગ કર્યું હશે એના ઉપર એમને જ ખબર હશે કે કઈ રીતના, કેમ એને સીલ નથી કરવામાં આવ્યું, કે પછી કદાચ એની ઉપર જે કાર્યવાહી કરી હોય તે કયા પ્રકારની હોય. અલગ અલગ લેવલની કાર્યવાહી હોઈ શકે છે જે આપણા જાણમાં હોય, ધ્યાનમાં હોય કે ભાઈ અલગ અલગ જે વસ્તુ મળતી હોય એના માટે એના પગલાને એના રેસ્ટ્રિક્શન્સ પણ અલગ અલગ હોય. શનિવારે સાંજે જ્યારે તમે ફરવા માટે ઘરવાળાઓ સાથે કે તમારા મિત્રો સાથે બહાર નીકળો છો સાંજે કે રાત્રે, તો આટલું મોટા લેવલનું ટ્રાફિક જ્યારે તમને મળે છે કે 20-25 મિનિટ તમારી બગડે છે ટ્રાફિક સિગ્નલ ઉપર, ખાસ કરીને એપીસી સર્કલ આગળ, તો આવું જ્યારે અમદાવાદ જેવી સિચ્યુએશન થઈ રહી છે ધીમે ધીમે, તો આના માટે શું પગલાં લેવા જોઈએ ગવર્મેન્ટે, મહાનગરપાલિકાએ, કે પછી જે રોડો બની રહ્યા છે એના લીધે તો ટ્રાફિક ડાયવર્ટ થઈ રહ્યો છે, તો એના વિશે શું કહેવું છે? આણંદ નગરપાલિકાથી મહાનગરપાલિકા થાય એટલે વિકાસ અને લોકોની વસ્તીનો વધારો તો થવાનો જ છે. અને આપણને એવું લાગે કે આણંદ નાનું શહેર છે, પણ આણંદમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, મોટી મોટી કંપનીઝ છે, અમૂલ છે, એલિકોન છે, સ્ટુડન્ટ્સ છે, એટલે એનું પોપ્યુલેશન તો વધવાનું જ છે. પોપ્યુલેશન જે રીતે વધે છે એ રીતે સિટીનો ગ્રોથ થાય છે, અને એ રીતે રોડ, રસ્તા, મકાન એવું મહાનગરપાલિકા એનું કન્સ્ટ્રક્શન અને એનું રીડેવલપમેન્ટનું ધ્યાન રાખતી હોય છે. તમે એપીસી સર્કલની વાત કરી તો હાલના જ અત્યારના જે મહાનગરપાલિકાનું અને ગુજરાત રાજ્યનું બજેટ આવ્યું છે તો એમાં હું કદાચ ખોટું પણ હોઈ શકું, પણ મારા ધ્યાનમાં છે કે ત્યાં એ લોકો ફ્લાયઓવર બનવાનું, રાજમાર્ગના ઉપર ફ્લાયઓવરનું કામ એ લોકો હાથ ધરવાના છે. અને છેલ્લા 2 વર્ષમાં તમે જોઈ શકો છો કે આણંદમાં 2 ફ્લાયઓવર, એક આપણો બોરસદ ચોકડી પર અને અત્યારે બીજો બની રહ્યો છે ગણેશ ચોકડી પર. એટલે જ્યાં જ્યાં ટ્રાફિકની સમસ્યા છે ત્યાં એવા નિરાકરણો ટ્રાફિક પોલીસ હોય કે પછી સરકાર હોય કે પછી પેલું ગુજરાત સરકાર હોય કે પછી આણંદ મહાનગરપાલિકા હોય,
એ લોકો લાવવાની કોશિશ કરી જ રહ્યા છે. અને આઈ થિંક કે જ્યારે કશું બનતું હોય ત્યારે આપણો બી એઝ નાગરિકોનો એવો આપણો ડ્યુટી હોય કે ભાઈ સરકાર જે પ્રમાણે આપણને જે રોડ ક્લોઝ કરેલા હોય કે પછી જ્યાંથી ટ્રાફિક ડાયવર્ટ થતું હોય એ આપણે પાલન કરીને જવું. જો આપણે પાલન કરીશું તો કામ ઝડપી થશે, નહીં તો પછી અટકશે. અને તમારા વોર્ડમાં ખાસ કરીને વોર્ડ નંબર 9 વિશે તમે શું લાગે છે, કેવો કામ થયો છે આટલા વર્ષોમાં, અને શું લાગે છે કે આ વખતે જે કાઉન્સિલર કોર્પોરેટર છે એ રિપીટ થવાના છે કે શું છે? કોર્પોરેટર તો અત્યારે કોઈ હાલ તો છે નહીં. ગયા વર્ષથી જે નગરપાલિકાની પરિષદ હતી, કાઉન્સિલ હતી, એ મહાનગરપાલિકા બની ત્યારથી તો એ ડિઝોલ્વ થઈ ગઈ હતી. એટલે એ સિસ્ટમ કઈ રીતના પક્ષ લોકો ચૂંટણીઓમાં ઉમેદવારો કઈ રીતના ઘોષિત કરે તો નથી ખ્યાલ, પણ જે રીતના વિદ્યાનગર પહેલા નગરપાલિકા અને આણંદ નગરપાલિકા થઈને મહાનગરપાલિકા બની ત્યાર પછી ઘણું અમારા વોર્ડમાં પણ ઘણું ડેવલપમેન્ટ આવ્યું છે. એવું કશું છે જે તમે ઈચ્છો છો કે જે આવે કોર્પોરેટર એ હાથ ધરે એ કામ, એવું કશું? અત્યારે રોડ પણ સરસ છે, બધા આરસીસી રોડ છે, ગાર્ડન છે, સુવિધાઓ છે, પાણી પુરવઠો સરસ છે, સાફ સફાઈ સરસ છે. તો હવે વોર્ડમાં બાકી રહ્યું શું હવે? એટલે વોર્ડમાં તો અમને જોઈએ એવી દરેક જરૂરિયાતો બધી સમયસર મળી રહી છે. અને જ્યારે બી તકલીફ પડે છે ત્યારે બી મહાનગરપાલિકાને કે પછી કોઈ પણ સંસ્થાને આપણે જ્યારે બી અપ્રોચ કરીએ તો એનું એ લોકો સમાધાન લાવવાનો પ્રયત્ન કરે જ છે. અને કલાક 2 કલાક જેટલો એ લોકો સમય આપે કે 1-2 દિવસ એવામાં મોસ્ટલી થઈ જાય છે. એટલે આમ તો બહુ સરસ છે. જોઈએ હવે ઉમેદવારો કોણ હોય અને ચૂંટણી કઈ રીતના થાય એ બધું.